अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। नमः पार्वती पति हर हर महादेव। ભાઈ શ્રી પ્રતાપભાઈ અને એમના સૌ સાથીઓ દ્વારા શિવકથાનું સુંદર મજાનું આયોજન, શહીદોના સ્મરણમાં કથા, ગિરિબાપુ જેવું તપોધની વ્યાસપીઠ ઉપર આપણું સૌભાગ્ય અને આપ સૌ ભાઈઓ અને બહેનો, અહીંનો મેં બાપુ દ્રશ્ય જોયું અને મને કહેતા ગર્વ થાય છે કે ગરવી ગુજરાતની સુરતની ધરતી ઉપર શિવકથાનું જે દ્રશ્ય કંડારાયેલું છે એ દ્રશ્ય આખી દુનિયાને પ્રેરણા આપશે. ઘણી બધી કથાઓમાં પણ જવાનું થાય, થોડોક લગાવ હોવાને કારણે સાંભળવા પણ બેસું, પણ ભગવાન ભોળાનાથ એનું જે સવારીનું દ્રશ્ય છે એ આપણા જેટની હારે કોમ્પિટિશન કરતું હોય એ પ્રકારને ભોળાનાથને લડાવ્યા. જે હો પ્રતાપભાઈ, જે કલાકારને આ સૂઝ્યું હોય ને એના ચરણમાં મારા વંદન છે. આમે દાદા ત્રીજા નેત્રવાળા એક જ દેવતા છે, બીજા કોઈની પાસે ત્રીજું નેત્ર નથી. અને ત્રીજું નેત્ર હંમેશા અસત્ય, અન્યાય, અનાચાર, દુરાચાર એનો જ્યારે પ્રાદુર્ભાવ વધી ગયો હોય ત્યારે જ એને ખોલવામાં આવે ને એવી ક્ષમતા એકમાત્ર ભગવાન ભોળાનાથ પાસે છે. ને ગિરિબાપુ આપણને એનું રસપાન કરાવતા હોય એટલે એમાં મારે ટાંગ ન અડાડાય એવી સંપૂર્ણ મને પોતાને જ ખબર છે. એટલે વ્યાસપીઠ ઉપરથી રાજકીય નેતાઓએ પ્રવચનો ન જ કરવા જોઈએ એવો મારો પોતાનો નમ્ર મત છે. પણ પૂજ્ય બાપુએ ઈશારો કર્યો એટલે બે વાત કરવા માટે હું અહીંયા ઊભો થયો છું. પણ કાળજીપૂર્વક જે ક્ષેત્રમાં હું છું એ ક્ષેત્ર તરફ મારે ઈશારો ન થાય એની કાળજી સાથે વાત કરવી છે, કારણ કે અમારી એ સિઝન શરૂ થઈ છે. ગિરિબાપુ આ પ્રકારના ત્રિરંગાને સાક્ષી રાખીને ધજાઓ તમે ત્રિરંગાની રાખી છે. કોઈ ગાદીની પાસે મેં ત્રિરંગાની ધજા જોઈ એવો મારી જિંદગીનો આ પહેલો અવસર છે. ધન્ય છે મારી ઋષિ પરંપરાને કે અમારા ઋષિઓએ ક્યારેય જરૂરિયાત પ્રમાણેનું જે પરિવર્તન જોઈએ એને આવકાર્યું છે, વધાર્યું છે. એ ઋષિ પરંપરામાં ગિરિબાપુ આપે પણ આજ પદાર્પણ કર્યું છે. આપણી ધજાઓ ઘણી છે, આપણે તો ધોળી રે ધજા પર જાઉં વારી એમ કરીને ભજનો ગાઈ છે. પણ અહીંયા તમે ત્રિરંગાને સજાવ્યો છે. શિવકથાને, આપણા બહાદુર જવાનોને તમે શ્રદ્ધાંજલિના સ્વરૂપમાં કથાનું રસપાન કરાવો છો. એ ભગવાન ભોળાનાથના ગણ જેવા દૂતો માં પાર્વતીની રક્ષા કરતા કરતા જેમ હવનકુંડની અંદરથી માતાજીની રક્ષા માટે જેમણે બલિદાનો આપ્યા હતા એમ ભારત માતાની રક્ષા કરવા માટે આ જવાનોએ બલિદાનો આપ્યા છે. એટલે શિવકથા ખૂબ જ ઉપકૃત ગણાય આ કાર્યક્રમની સાથે અન્ય કોઈ પણ ગ્રંથ કરતા. અને મારો આમ વ્યક્તિગત પણ થોડોક દાદા પ્રત્યેનો પક્ષપાત છે. હંધાઈને હોય ને પોતપોતાનો ભગવાન તો પોતાનો જ રાખવો પડે એમ મને ભોળાનાથ પ્રત્યે થોડો વધારે અનુરાગ છે. એનું કારણ એવું છે ગિરિબાપુ કે હું બહુ શાસ્ત્રનો એટલો બધો ઊંડો અભ્યાસી નથી,
પણ એક તો હાવ સસ્તામાં સસ્તી વિધિવાળા ભગવાન એ આપણા ભોળાનાથ. એક લોટો પાણી જોઈ, કાંઈ ન જોઈ. ભગવાન ભોળોનાથ 3 ભવનું સુખ આપી દે. એક જોટા લટકી ધાર મેં. બીજું રાઉન્ડ ધ ક્લોક એ ખુલ્લા હોય 24 કલાક. એનું એવું કોઈ દિવસ નહીં 12:30 બંધ થઈ જાય ને 8:30 જ પ્રારંભ થાય ને 5:45 જ મંગળા થાય ને વગેરે કાંઈ નહીં. 24 કલાક ખુલ્લા હોય. ઘરેણા એટલા બધા સરસ રાખે કોઈ ઉપાડે જ નહીં. આપણા ઘરમાંથી આપણને જડે તો આપણે મૂકી આવીએ કે આ દાદા તમારું છે ડિપોઝિટ. રાખે જ નહીં, કોઈ રાખે નહીં. આ બધી તો હસવા જેવી વાતો છે, પણ બાપુ આપ જેવા સંતોના મુખેથી અમે સાંભળ્યું છે કે ઠાકોરજીને પ્રસન્ન કરવા હોય તો સાકેતમાં જવું પડે, કાળિયા ઠાકરને પ્રસન્ન કરવો હોય તો ગોલોકમાં જવું પડે. હવે ત્યાં જવાના રસ્તા બધા લખ્યા છે, પણ આમ આપણને કોઈ દેખાડ્યા નથી ને ગયા પછી કોઈ SMS કર્યા નથી. આ ભોળાનાથનું જે સ્થાનક છે એ કૈલાસ છે, એટલે બાકીના બધાય દેવ NRI છે. આ દેવ આપણા દેશના લોકલ દેવતા છે, સ્થાનિક છે ને, આપણા માણસ છે. એટલે આમાં વિઝા ન કઢાવવા પડે. આમાં આપણે એમનેમ ભગવાનને અહીંયા મળી શકીએ. આખો પરિવાર જે પ્રકારની કલ્પના કરી શિવ પરિવારની, કોઈ પરિવાર આવો નથી કે એના બધા કુટુંબીજનો બધાની પૂજા થાય. માતાજીની પૂજા થાય, એમના દીકરાની બેયની પૂજા થાય, એમની પુત્રવધુઓની પૂજા થાય, એમના બધા વાહનોની પૂજા થાય. ગમે એ આખા પરિવારમાંથી જેની હારે તમારે ઓળખાણ હોય બધું એક જણો કામ કરી શકે એવી વ્યવસ્થાવાળો પરિવાર એટલે શિવ પરિવાર. એવા ભગવાન ભોળાનાથને યાદ કરવા માટે અને શિવ કથાનું, શિવ પુરાણનું મહાત્મ્ય સુરતના નાગરિકોની વચ્ચે જવાનોને યાદ કરીને વહેંચવાનો ઉપક્રમ ભાઈ પ્રતાપભાઈએ કર્યો, એ બદલ હું પ્રતાપભાઈને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. ધન્યવાદ. મને અહીંયા સ્વાગતમાં મળ્યા તો અહીંયા નિડલ લગાડેલી હતી ને મને એમ કે કંઈક વાગી ગયું છે. પૂછતાછથી ખબર પડી કે એ તો હોસ્પિટલાઇઝ હતા અને હોસ્પિટલાઇઝમાંથી અહીંયા અત્યારે આવી અને આ કાર્યક્રમનું સંચાલન કરે છે. આ કોઈ શિવના ગણ કરતાં ઓછો માણસ નથી. એમની ટીમને ધન્યવાદ આપું છું. એમણે આખી ટીમના નામે હોદ્દેદારોની જેવા નથી રાખ્યા, પણ ગણ જેવા રાખ્યા છે. બધા સેવક ગણો છે એવો મને પરિચય કરાવતા હતા. તમામને ધન્યવાદ. આપ સૌને મારી 2 હાથ જોડીને પ્રાર્થના છે કે આ રાષ્ટ્રની અંદર વિવેકાનંદજીનું એક વાક્ય આપણે સૌએ સ્મરણમાં રાખવા જેવું છે. એમણે બાપુ એમના એક પ્રવચનમાં એવું કહ્યું છે કે જ્યાં સુધી ભારતની અંદર ધર્મ બચશે ત્યાં સુધી દુનિયામાં ધર્મ બચશે. જે દિવસે ભારતમાં ધર્મ ખતમ થઈ જશે ત્યારે દુનિયામાં પણ ધર્મ ખતમ થઈ જશે. આ પૂજ્ય વિવેકાનંદજીનું કીધેલું છે. અને અત્યારે આપણે જે યુગમાં જીવી રહ્યા છીએ ત્યારે આપણને ખબર પડે ન પડે, જાણતા અજાણતા આપણી સંસ્કૃતિ ઉપર, આપણા સંસ્કારો ઉપર એવી જુદી જુદી રીતે પ્રહારો થઈ રહ્યા છે. એ પ્રહારોમાંથી બચવા માટેની ક્ષમતા એ આપણને આવી કથાઓના માધ્યમથી મળતી હોય છે. એ સિવાય છે નહીં કશું. ઘણા લોકો પ્રશ્નો પૂછીને ચર્ચાઓ કરતા હોય છે, હું આ કથાઓ જ્યાં ત્યાં કર્યા રાખે ને આટલા ખોટા ખર્ચા કરે, પણ એમને ખ્યાલ નથી કે આની જરૂરિયાત કેટલી છે. આપણા ઘરના પાણીયારાના જે બુજારા હોય, લોટા હોય, પ્યાલા હોય અને ગોળા હોય અને હેલું હોય, આ જે આપણો પાણીયારાનો સરંજામ છે એને દરરોજ ધોવા પડે છે કે નહીં? એ તો એક વખત ધોયા મહિનો દી નો હાલે, પણ એ ન રખાય ને દરરોજ ધોવા જ પડે. સવારમાં ધોયા પછી એમાં પાણી પીવાય, પાણી વપરાય. અને જેના પાણીયારાના લોટા કે પ્યાલા કે
ગાગર કે ગોળા ધોયેલા ન હોય એ ફૂહડ કહેવાય. આ જેટલું સાદું ઉદાહરણ છે ઘરના વ્યવહારનું, એમ જીવનમાં પણ નિયમિત રીતે આવી કથાઓના પાન કરવા જોઈએ, તો જ આપણે ઉટકાયેલા રહીએ. એટલે આપણી ઋષિ પરંપરાઓ દ્વારા પ્રસ્થાપિત આ માર્ગો ઉપર ચાલવાની પ્રેરણા આવા પ્રતાપભાઈ જેવા સજ્જનોને ભગવાન ભોળાનાથ આપતા રહે છે અને એમના માધ્યમથી આપણને સૌને આવો ધર્મ લાભ મળતો રહે છે. આપ સૌ આનો લાભ લ્યો. પૂજ્ય ગિરિબાપુની કથામાં આટલું વ્યવધાન કરવા બદલ તેઓ ઉદાર દિલે મને માફ કરશે એવી પ્રાર્થના સાથે આપ સૌના હૃદયમાં બિરાજમાન ભગવાન ભોળાનાથને મારા પ્રણામ. રામ રામ. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.